એમિનન્સમાં મેં લાસ્ટ 6 મંથથી એવરી ડે એક સિંગલ ડે મિસ નથી કર્યો. એવરી ડે હું જોઈને કહું કે ના આ ઘર મારા માટે પરફેક્ટ છે, આ ઘર મારા માટે પરફેક્ટ છે. આઈ એમ મીના ગઢવી. માય પ્રોફેશન ઇઝ ઇન ધી હોસ્પિટાલિટી સર્વિસ સેક્ટર. વાત કરું તો હું 5 થી 6 વર્ષથી વિચારી રહી હતી ફ્લેટ માટે, બટ સિંગલ મધર હોવાના કારણે ઘણા બધા બજેટ ઇશ્યુ કે પછી પ્રોપર્ટી નાની છે કે આપણે એઝ અ વુમન તરીકે વિચારીએ તો ફ્લેટ એક આપણું ડ્રીમ હોય છે વુમન્સનું. એટલે મેં 4-5 વર્ષથી હું મારી ડોટર ઓલવેઝ મને કહે કે મમ્મી આપણે આવા એરિયામાં વસ્ત્રાપુર એરિયામાં રહી રહ્યા છે જ્યાં ઘણું બધું રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. એવરી ડે એવરી નાઇટ પણ હોંકિંગ અવાજો આજુબાજુમાંથી આવતા હોય. મેં ડોટરને સાંત્વન આપી, મેં તો શાંતિ રાખ, ધીરે ધીરે ઘર જો થવાનું લખ્યું હશે તો સામેથી જ આપણને સારી પ્રોપર્ટી મળશે, જે માઇન્ડને ક્લિક થાય છે અને હાર્ટને પણ ક્લિક થાય છે. ધીરે ધીરે અમે 2-3 વર્ષ 4 વર્ષ 5 વર્ષથી સર્ચ કરતા હતા. એ દરમિયાન મને એક બ્રોકર મળ્યા જેમણે ફર્સ્ટ ટાઈમ મને એમિનન્સ 96 બતાવ્યું. એ પછી તમે બિલીવ નહીં કરો, એમિનન્સનો એક્સપિરિયન્સ કહીશ તો, અને આ બહુ જ સાંભળવા જેવી વાત છે કે એમિનન્સમાં મેં લાસ્ટ 6 મંથથી એવરી ડે એક સિંગલ ડે મિસ નથી કર્યો. એવરી ડે હું અહીંયા આવતી હતી જોવા માટે. ત્યારે તો બનતું હતું, કલર વલર કંઈ જ નહીં. એવરી ડે હું આવીને અહીંયા ઊભી રહું જોઉં, કારણ કે સિંધુભવન હું ને મારી ડોટર આંટો મારવા ડેલી નીકળતા. ત્યારે મને એમ થાય કે આ ઘર જો થવાનું લખ્યું હશે, નહીં એવરી ડે તમે કોઈ પણ થ્રો યુનિવર્સ વાઇબ્રેશન કરો તો એ વસ્તુ તમારી સક્સેસ થતી હોય છે. એવરી ડે હું જોઈને કહું કે ના આ ઘર મારા માટે પરફેક્ટ છે, આ ઘર મારા માટે પરફેક્ટ છે. ઘર લેવું છે એટલે ઘણું વિચારવું પડે, કારણ કે ઘરમાં હવે મારા ત્યાં વાઇબ્સ, કારણ કે મને થોડો ફોબિયા છે હાઇટનો, કારણ કે પહેલેથી રહી છું તો લોવરમાં જ લઈ છું. એટલે મેં કીધું ના જો લઈશ તો સારું જ લઈશ, પણ હાઇટ છે થોડું, એટલે ઘણું બધું વિચારતી હતી. પણ શીખર એમિનન્સમાં મને આવ્યા પછી એ મારો ફોબિયા જ નીકળી ગયો કે ભાઈ ના લેવું છે તો અહીંયા જ લેવું છે. હવે 2 મહિના પહેલાં મેં ગૌતમભાઈને ફર્સ્ટ ટાઈમ મળી. ગૌતમભાઈની સાથે મળવા ગઈ ત્યારે મને ઘણું અંદરથી એવું ફીલ થતું હતું કે સિંગલ મધર છું હું સિંગલ મધર છું, હું ને મારી ડોટર છે. મને એમ થાય કે ભાઈ હું એકલી જઈ રહી છું, આ ડીલ હું કરીશ કે નહીં કરી શકું, આ મારાથી થશે કે નહીં થાય. ઘણા બધા ક્વેશ્ચન આન્સર આવતા હતા કે આ કમિટમેન્ટ છે હું ફૂલફિલ કરીશ કે નહીં કરી શકું. પણ ગૌતમભાઈની જો હું વાત કરું તો ગૌતમભાઈનો મને ઘણો સારો સપોર્ટ, અને ફર્સ્ટ ડે જ અમે જ્યારે મળ્યા મિટિંગમાં એમણે મને કુલડાઉન કહી, મીનાબેન કંઈ જ વિચારશો નહીં, જો તમારે આ ડીલ તમે આ વચમાં પણ નથી કરી શકતા, ક્વિટ કરો છો તો અમારા તરફથી તમને જે પણ છે તમારું એ અમે ફૂલફિલ પાછું આપી દઈશું કે તમે. પણ મને એ 2 મહિના દરમિયાન ક્યાંય પણ એવો વિચાર ના આવ્યો કે હું આ ડીલ કેન્સલ કરું. અને મેં આ ફ્લેટ લીધો છે, પણ એ તમે બિલીવ નહીં કરો કે ક્યાંથી શું થયું છે અને ક્યાંથી પત્યું છે એ ખરેખર મારા માટે પણ એક આશ્ચર્યજનક વસ્તુ છે. ઘણો સપોર્ટ ગૌતમભાઈનો મળ્યો, ઇવન જયભાઈનો ઘણો સપોર્ટ મળ્યો કે મીનાબેન શાંતિ, તમે તમારા સપોર્ટમાં છે, બધું શાંતિથી થઈ જશે. એ જ વસ્તુના કારણે આ એ ડીલ મારી બહુ ઇઝીલી પતી. કારણ કે એઝ અ સિંગલ મધરને આટલું મોટું રિસ્ક લઈને આ એરિયામાં મૂવ થવું અને ફ્લેટ નવો બાય કરવો એક દરેક વિમનનું સપનું હોય છે, જે એમિનન્સ 96 થ્રુ મારું પૂરું થયું છે. જ્યારે હું અત્યારે વસ્ત્રાપુર એરિયામાં રહી છું તો ઘણી વખત મને એવું ફીલ થાય, અલોન ફીલ થાય કે ચલો આજે ક્યાંક બેસીએ કે કંઈક કોઈ એવી એમ્યુનિટીઝ એન્જોય કરીએ કે ચલો વોક કરીએ સરાઉન્ડિંગ એરિયામાં. પણ ડસ્ટ, પોલ્યુશન, હોંકિંગ અને ઘણા બધા રીઝનથી અમે એટલા બધા કંટાળી ગયેલા એ એરિયામાં. હવે એ પછી મેં એવું વિચાર્યું કે એવો શાંત એરિયો અને મિડલેસ્ટ એરિયો કહેવાય, મિડલમાં આવતો હોવો જોઈએ. તો એક એવી પ્રોપર્ટી જે એમિનન્સ 96 જ છે કે જે તમને રોડ ઉપર પણ કહેવાય અને એક R3 ઝોનની વચ્ચોવચ્ચ કહેવાય. કે લોંગ વે ઉપર તમે વિચારો તો અહીંયા આજુબાજુમાં કોઈ પણ કમર્શિયલ પ્રોપર્ટી આવવાની નથી, ફૂલ્લી રેસિડેન્શિયલ માટે. અને હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારું તો મારી દીકરીને લઈ હું અહીંયા સેફ ઝોનમાં બેઠી છું. એટલે આ પોઈન્ટ ઓફ વ્યૂથી એમિનન્સ 96 એક પરફેક્ટ પ્રોપર્ટી મારા માટે કહેવાય છે. ફર્સ્ટ ટાઈમ સેમ્પલ હાઉસ રેડી થયું ત્યારે અમારું એક્સાઇટમેન્ટ તો બહુ જ હતું, કારણ કે એક તમે એજ પછી લેતા હોય ને એક યંગ એજમાં લેતા હોય એનો તમને એક્સપિરિયન્સ જુદો હોય, કારણ કે તમારા ફ્રેન્ડ કનેક્ટિંગ હોય, તમારા ફેમિલીઝ, તમારા અંદરના ઘણા બધા એમ્બિશન્સ હોય બહાર જે આવતા હોય. હવે જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં એન્ટર કર્યું ફ્લેટની અંદર ત્યારે તમે બિલીવ નહીં કરો જે મને વાઇબ્સ આવ્યા છે. અને ત્યારે જ ગૌતમભાઈ મને હસીને કહેતા હતા,
મને કે મીનાબેન જે આ એમિનન્સમાં તમે આવ્યા છો ને જોવા માટે એટલું કોઈ આવ્યું નથી કે તમે એવરીડે આવ્યા છો ને હાલની તારીખમાં પણ એમિનન્સ મારો એવરીડે અહીંયા એક કાંટો હોય છે. અને ઘર જોયા પછી મને એમ લાગ્યું કે નહીં, કમ્પ્લીટ ઘર એક આને જ કહેવાય. અને એના વાઇબ્રેશન અને નહીં, આમ તમને સમટાઈમ એવું ફીલ થતું હોય કે ગમે તે ભૂમિમાં ગમે તે લોકોને તમે મળો છો ત્યારે તમને તરત એક સિક્સ સેન્સ તમારી કામ કરે કે ભાઈ ના, આ વ્યક્તિત્વ તરીકે મને લોંગ ટાઈમ આના સાથે ફાવશે કે મને આ ભૂમિમાં ભલે નાનું ઘર કે મોટું ઘર, એમિનન્સમાં મને ઓલવેઝ એ વાઇબ્સ આવી રહ્યા છે કે ભાઈ ના, આ ઘરમાં હું ગ્રોથ કરીશ અને આગળ પણ જે રીતે ડીલ મારી ઇઝીલી પતી છે એ રીતે આગળ પણ આ ઘરથી જ હું ઘણી આગળ જઈશ. એવા મારા ખુદના આ ઘર સાથેના ડ્રીમ જોડાયેલા છે. એમિનન્સ 96, વેર એવરીથિંગ કમ્સ ટુ લાઈફ.